તરફ મહાઠગ ભૂપેન્દ્રસિંહ કે જેને બચાવવા માટેના સિલસિલા પણ શરૂ થઈ ગયા છે. રોકાણકારોને ચૂનો ચોપડીને તે પોતે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. હવે તેના ફોલ્ડરિયા તેના બચાવમાં ઉતર્યા છે. મહાઠગના ફોલ્ડરિયાઓએ મીડિયાને ભાંડવાની શરૂઆત કરી. પાપનો પરપોટો ફૂટતા મીડિયા પર આરોપ લગાવવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયામાં પોસ્ટર સ્વરૂપે રોકાણકારોને મેસેજ કરવામાં આવ્યો કે એક હૈ તો સેફ હૈ. મહાઠગને બચાવવા માટે તેના ફોલ્ડરિયાઓ રોકાણકારોને સોશિયલ મીડિયામાં સૂફિયાણી સલાહ આપી રહ્યા છે. તો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના બીઝેડ ગ્રુપની એક મહિલા એજન્ટનો કોઈ અત્તોપત્તો નથી. મહિલા એજન્ટ આરતી જયસ્વાલ તેના મોંઘીદાટ કાર સાથેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેની ઓફિસ આવેલી છે અરવલ્લી જિલ્લાના બાયડમાં. એબીપી અસ્મિતાની ટીમ બાયડ સ્થિત તેની ઓફિસે પહોંચી. અહીં તેની ઓફિસ પર તાળું લાગેલું હતું. ત્યારબાદ એબીપી અસ્મિતાની ટીમ પહોંચી તેના બંગલા પર. અહીં પણ તાળું લાગેલું હતું. આરતી જયસ્વાલના મકાનમાં બીઝેડ કંપનીના એસી લાગેલા હતા. હાલ તો આરતી જયસ્વાલ પણ મકાનને તાળું મારીને ફરાર થઈ ગઈ છે.